નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ કરનાળી કુબેર ભંડારી મંદિરે જતા હજારો ભક્તોને વહેલી સવારથી જ ચા અને નાસ્તાની અવિરત સેવા આપવામાં આવી રહી છે। મંગળવારની જેઠી અમાસ એટલે શનિ જયંતિ અને સાથે અમાસ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા માટે જતા હોય એટલે આ તમામ દર્શનાર્થીઓને અવિરત સેવા માની કૃપા ગ્રુપ દ્વારા આપવામાં આવી રહી છે। ખમણ અને ચાનું વિતરણ કરી અનોખી અવિરત સેવા માની કૃપા સેવા ગ્રુપ દ્વારા આપવામાં આવી રહી છે। ડભોઈ, સિદ્ધપુર અને જૂની માંગરોળના યુવકો દ્વારા છેલ્લા અમાસથી ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ અવિરત સેવા કુબેર ભંડારી મંદિરે જતા દર્શનાર્થીઓ માટે આપવામાં આવી રહી છે। આજે ખાસ જેઠ માસની અમાસ હોય, શનિ જયંતિ હોય ત્યારે ડભોઈ, જૂની માંગરોળ સંજય ઠાકોર, પ્રિતેશ ઠાકોર, જિગ્નેશ ઠાકોર, જગાભાઈ અને યુવકોની ટીમ દ્વારા અવિરત ખમણ અને ચા નાસ્તાનું આયોજન સેવારૂપી કરવામાં આવ્યું હતું। 1000 કિલો ખમણ અને 1000 કપ ચાનું વિતરણ દર્શનાર્થીઓને કરીને અનોખી સેવા પૂરી પાડી છે।